હલો મિત્રો, આજે આપણા 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ. એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈશું. આજે વિવિધ પ્રાણી સમુદાયમાં જોવા મળતા ઉત્સર્ગ અંગોના ઉદ્વિકાસ અને કાર્યોની ચર્ચા કરીશું. ઉદ્વિકાસ દરમિયાન આપણે જોઈએ કે શરૂઆતમાં જે સર્જાયા એ સજીવો સરળ રચના ધરાવતા હતા. ક્રમશઃ જટિલ રચના ધરાવતા સજીવો તરફ ઉદ્વિકાસ થયો. તો દરેક અંગતંત્રો શરૂઆતમાં સર્જાયેલા સજીવોમાં પ્રાથમિક કક્ષામાં જોવા મળે અને ધીમે ધીમે એમાં જટિલતા જોવા મળી. એ જ રીતે આપણે જોઈએ તો મોટા ભાગના જે પ્રાણી સૃષ્ટિના સમુદાયો છે એમાં બધા જ પ્રકારની ઉત્સર્ગીય રચનાઓ જોવા મળે છે. મોટાભાગના પૃષ્ઠવંશી જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમાં આ રચના નલિકા સ્વરૂપમાં જોવા મળે છે, જેને આદિ ઉત્સર્ગિકા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાણી વર્ગીકરણના શરૂઆતના જે સમુદાયો છે એમાં સૌથી પહેલા આપણે જોઈ ગયા પ્રજીવ સમુદાય, કે જેમાં અમીબા, પેરામેશિયમ અને યુગ્લિના જેવા એક કોષી સજીવોનો સમાવેશ થાય છે. અને આપણે જોઈએ કે એક કોષી સજીવોમાં તો પેશી અને અંગો જેવી રચના જોવા મળતી નથી. તેમાં ઉત્સર્જન માટે કઈ રચના આપણે શીખી ગયેલા? તમને યાદ હશે કે એમાં આંકુચક રસધાની જોઈ ગયેલા. આપણે કોષમાં ચયાપચયની ક્રિયા દરમિયાન સર્જાતા નકામા દ્રવ્યો ભેગા મળીને રસધાની બનાવે. આ રસધાની મોટી થાય એટલે કોષ રસ્તાની સપાટી મારફતે એનો નિકાલ થાય છે. આ રીતે ઉત્સર્જન અને સાથે સાથે જલ નિયમનનું પણ કાર્ય થાય છે. તેમાં આકુચક રસધાની જોવા મળે છે. ત્યારબાદ પેશી અને અંગો ધરાવતા પ્રાણીઓ, એમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ. પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્ગ એકમ તરીકે આપણે જોઈએ જ્યોત કોષો જોવા મળે છે. એમાં અન્નમાર્ગ અપૂર્ણ છે, આંતરડા શાખિત છે અને શાખિત આંતરડાને છેડે જ્યોત કોષો જેવી રચના જોવા મળે છે. ત્યારબાદ જોઈએ સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ, તેમાં ઉત્સર્ગ નલિકાઓ જેવી રચના જોવા મળે છે. આ ઉત્સર્ગ નલિકાઓ ઉપરાંત આપણે નુપુરક સમુદાયના પ્રાણીઓ, એમાં આપણે જોઈ ગયા કે ગૂંચળાકાર ઉત્સર્ગિકાઓ જોવા મળે છે. તો આ જે આદિ ઉત્સર્ગિકાઓ અથવા ઉત્સર્ગિકાઓ છે એ પ્રાથમિક રીતે આયનિક અને પ્રવાહીના કદ એના નિયમન સાથે સંકળાયેલ છે. એટલે આવી ઉત્સર્ગિકાઓ ઉત્સર્જન ઉપરાંત જલ નિયમનના કાર્ય સાથે પણ સંકળાયેલી છે. અળસિયા અને અન્ય રૂપપૂરક સમુદાયના પ્રાણીઓ આપણે જોઈ ગયા, એમાં ઉત્સર્ગ રચનાઓ સ્વરૂપે આપણે ઉત્સર્ગિકાઓ જોઈ ગયા. નુપુરક સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જન માટે ગૂંચળાકાર ઉત્સર્ગિકાઓ આવેલી હોય છે. આ ઉત્સર્ગિકાઓના આપણે 3 પ્રકાર અળસિયા વખતે જોઈ ગયા છે. કંઠનળીની આસપાસ આવેલી ઉત્સર્ગિકાઓ 4, 5 અને 6 ખંડમાં કંઠનાલીય ઉત્સર્ગિકાઓ તરીકે આપણે એને ઓળખી ગયા. ત્વચાને વળગીને ત્રીજા ખંડથી દરેક ખંડમાં ગોઠવાયેલી ઉત્સર્ગિકાઓ, જેને આપણે ત્વચીય ઉત્સર્ગિકા તરીકે ઓળખી ગયા. અને 15મા ખંડ પછી
દરેક ખંડ એમાં વિટપને વળગીને ગોઠવાયેલી ઉત્સર્ગિકા એને આપણે વિટપીય ઉત્સર્ગિકાઓ તરીકે ઓળખી ગયા. આ ઉત્સર્ગિકાઓ ઉત્સર્ગ દ્રવ્યોને કાં તો શરીર દિવાલની સપાટી મારફતે વાતાવરણમાં બહાર ઠાલવે અથવા આંતરમાર્ગમાં ઠાલવે. તેના પરથી ઉત્સર્જનના બે પ્રકાર શીખી ગયા, બાહ્યોત્સર્ગી ઉત્સર્જન અને આંતરોત્સર્ગી ઉત્સર્જન. તો માત્ર ત્વચીય ઉત્સર્ગિકાઓ પોતાના ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ શરીર દિવાલની સપાટી મારફતે બહાર કરે એટલે એને બાહ્યોત્સર્ગી ઉત્સર્જન સાથે સંકળાયેલી ઉત્સર્ગિકાઓ તરીકે ઓળખી ગયા. જ્યારે કંઠનાલીય ઉત્સર્ગિકાઓ અને વિટપીય ઉત્સર્ગિકાઓ પોતાના ઉત્સર્ગ દ્રવ્યોને આંતરમાર્ગમાં ઠાલવે છે અને મળ દ્વાર દ્વારા મળ સાથે આ નકામા દ્રવ્યોનો નિકાલ થાય છે એટલે આપણે એને આંતરોત્સર્ગી ઉત્સર્જન તરીકે ઓળખી ગયા. તો કંઠનાલીય ઉત્સર્ગિકા અને વિટપીય ઉત્સર્ગિકા એ આંતરોત્સર્ગી ઉત્સર્જન સાથે સંકળાયેલી છે. તો આ રીતે આ જે ઉત્સર્ગિકાઓ છે એ નાઇટ્રોજનયુક્ત કચરાના નિકાલ અને સાથે સાથે પ્રવાહી અને આયનિક સંતુલનની જાળવણી એમાં પણ એ મદદ કરે છે. એ ઉપરાંત આપણે જોઈ ગયા સંધિપાત સમુદાયના પ્રાણીઓ, એમાં વંદામાં આપણે જોઈ ગયા છે. તેમાં માલ્ફિડિયન નલિકાઓ જેવી રચના જોવા મળે છે. વંદાના અન્નમાર્ગ વખતે આપણે જોઈ ગયા કે વંદાનો અન્નમાર્ગ 3 ભાગમાં વહેંચાયેલું છે, અગ્રાંત્ર, મધ્યાંત્ર અને પશ્ચાંત્ર. એમાં મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને 100 થી 150 જેટલી પાતળી નલિકાઓ આપણે જોઈ ગયા, જેને માલ્ફિડિયન નલિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે માલ્ફિડિયન નલિકાઓનું સ્થાન મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને હોય છે અને એની સંખ્યા 100 થી 150 જેટલી હોય છે. તો આ માલ્ફિડિયન નલિકાઓ શું કરે છે? તો આપણે જોઈએ કે વંદાની અંદર ખુલ્લું પરિવહન જોવા મળે છે, એટલે કે એમાં રુધિર કેશિકાઓનો વિકાસ નબળો હોય છે, એટલે ધમનીઓમાંથી રુધિર કેશિકાઓ સુધી આવે અને કેશિકાઓનો વિકાસ નબળો હોવાથી આ રુધિર ક્યાં ઠલવાઈ જાય? શરીર ગુહામાં. તો સમગ્ર શરીર ગુહા રુધિરથી ભરાયેલી રહેતી હોય છે. આવી શરીર ગુહાને આપણે રુધિર ગુહા તરીકે ઓળખી ગયા. અને એમાં જે રુધિર છે એમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન હોતો નથી, હિમોસાયનિન હોય છે. તો હિમોસાયનિન યુક્ત રુધિર એને હિમોલિમ્ફ તરીકે ઓળખવામાં આવે છે. તો આ માલ્ફિડિયન નલિકાઓ હિમોલિમ્ફમાં તરતી હોય છે અને ત્યાંથી એ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને ગ્રહણ કરીને એને અન્નમાર્ગમાં ઠાલવે છે, આંતરમાર્ગમાં, અને મળદ્વાર મારફતે એનો નિકાલ થાય છે. તો આ રીતે આ માલ્ફિડિયન નલિકાઓ પણ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ અને સાથે સાથે જલ નિયમનમાં પણ મદદ કરે છે. તો આ વંદાની અંદર આપણે જોઈ ગયા માલ્ફિડિયન નલિકાઓ. હવે સંધિપાત સમુદાયના જ બીજા પ્રાણીઓ જે સ્તરકવચી પ્રાણીઓ છે, જેવા કે ઝીંગા, એમાં એન્ટેનલ ગ્રંથિ અથવા હરિત ગ્રંથિ જોવા મળે છે, જે ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાયેલ છે. તો આ રીતે સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં વંદાની અંદર આપણે માલ્ફિડિયન નલિકા જોઈ ગયા. સ્તરકવચી સમુદાય, સંધિપાત સમુદાયના જે પ્રાણીઓ છે સ્તરકવચી, જેવા કે ઝીંગા, એની અંદર હરિતપિંડ જેવી રચના જોવા મળે છે અને કેટલાક પ્રાણીઓમાં નિર્મોચનની ક્રિયા પણ જોવા મળે. એટલે ત્વચાની નીચે ઉત્સર્ગ દ્રવ્યોનો પહેલા સંચય થાય, ત્વચા જાડી બને અને પછી ત્વચાનો નિકાલ કરે, સાથે સાથે એની નીચે સંગ્રહિત નકામા દ્રવ્યોનો પણ નિકાલ થાય છે. તો આ રીતે આપણે ત્વચા દ્વારા સંચાયી ઉત્સર્જન પણ જોઈ ગયેલા છે અને એ ઉપરાંત ઉચ્ચ કક્ષાના જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે
એમાં જટિલ ઉત્સર્જન તંત્ર જોવા મળે છે, જટિલ નલિકામય ઉત્સર્ગ અંગો જોવા મળે, જેને આપણે મૂત્રપિંડ તરીકે ઓળખી ગયા. તો ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મુખ્ય ઉત્સર્ગ અંગ તરીકે મૂત્રપિંડ આવેલા હોય છે. તો આ થઈ ગયા ઉદ્વિકાસ પ્રમાણે જુદા જુદા પ્રાણીઓમાં ઉત્સર્જન અંગો. તો અહીંયા આપણે જોઈએ 1 માર્કમાં ખાસ કરીને MCQમાં નીટમાં પ્રશ્ન પૂછાય છે, એટલે સમુદાય અને એની અંદર એ પ્રાણીઓમાં ઉત્સર્ગ એકમ. તો પહેલું આપણે જોઈ ગયા પ્રજીવ સમુદાય. એમાં આકુચક, રાજધાની જેવી રચના જોવા મળે છે. બીજો આપણે જોઈ ગયા પૃથુકૃમિ સમુદાય. એમાં ઉત્સર્ગ એકમ તરીકે આપણે જોઈ ગયા જ્યોતકોષો. ત્રીજો આપણે જોઈ ગયા સૂત્રકૃમિ સમુદાય. એમાં ઉત્સર્ગ નલિકાઓ. એના પછી જોઈ ગયા આપણે નુપુરક સમુદાય. એમાં આપણે જોઈ ગયા ગૂંચળાકાર ઉત્સર્ગિકાઓ. એના પછી આપણે જોઈ ગયા સંધિપાદ. એમાં પહેલો જોઈ ગયા આપણે વંદો. તેમાં આપણે જોઈ ગયા માલ્પિધિયન નલિકા. સંધિપાદમાં તર્ક વચ્ચે જોઈ ગયા આપણે દાખલા તરીકે ઝીંગા. તેમાં આપણે જોઈ ગયા હરિતપિંડ. અને ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણી જોઈ ગયા. એમાં આપણે જોઈ ગયા મૂત્રપિંડ જેવી રચના. તો આ રીતે જુદા જુદા પ્રાણીઓમાં ઉત્સર્ગ એકમ તરીકે શું આવેલું હોય છે એ ખાસ MCQમાં પ્રશ્ન પૂછાય છે. નીટમાં આમાંથી પ્રશ્ન આવે છે કયા પ્રાણીઓમાં અથવા કયા સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્ગ એકમ તરીકે શું આવેલું હોય છે. કાં તો સમુદાયનું નામ આપેલું હોય અથવા એ સમુદાયના કોઈ પ્રાણીનું નામ આપેલું હોય. તો કોલમ A માં સમુદાય અથવા પ્રાણીનું નામ આપેલું હશે, અને કોલમ B ની અંદર એમાં ઉત્સર્ગ એકમ તરીકે શું આવેલું હોય છે તે પણ આપેલું હોઈ શકે. તો 1 માર્કમાં સીધું પણ પૂછી શકાય, અથવા કોલમ બનાવીને 2 કોલમ તો પ્રશ્ન પણ એમાં પૂછવામાં આવે છે. તો આ પહેલો પ્રશ્ન થઈ ગયો જુદા જુદા પ્રાણી સમુદાયના ઉત્સર્ગ અંગો અને તેના કાર્યો. બીજો પ્રશ્ન લઈએ માનવીમાં ઉત્સર્જન તંત્ર. તો આપણે જોઈએ કે માનવી પૃષ્ઠવંશી પ્રાણીઓનું પ્રતિનિધિત્વ કરે છે, અને પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સસ્તન વર્ગના પ્રાણીમાં એનો સમાવેશ થાય છે. અન્ય પૃષ્ઠવંશીઓની જેમ જ માનવમાં પણ ઉત્સર્ગ અંગ તરીકે એક જોડ મૂત્રપિંડ આવેલા હોય છે, જે મૂત્ર નિર્માણનું કાર્ય કરે છે. મૂત્રપિંડમાં નિર્માણ પામેલો જે મૂત્ર છે એ મૂત્ર વાહિનીઓ અથવા મૂત્ર નલિકાઓ દ્વારા એનું વહન થાય છે. એટલે આપણે જોઈ શકીએ કે આ જે બતાવ્યું છે મૂત્રપિંડ, એમાંથી નીકળતી નલિકા એટલે મૂત્રવાહિની. બંને મૂત્રપિંડમાંથી એની ખાંચાવાળી કિનારી તરફથી મૂત્રપિંડ નલિકા બહાર આવે છે, જે મૂત્રપિંડમાં નિર્માણ પામેલા મૂત્રનું વહન કરે છે. હવે મૂત્રપિંડમાં નિર્માણ પામેલા મૂત્રનું વહન મૂત્રપિંડ નલિકાઓ દ્વારા થાય છે. એ મૂત્રનો સંગ્રહ મૂત્રાશય
એમાં થાય છે અને મૂત્રાશય ભરાય એટલે મૂત્ર માર્ગ અથવા નરની અંદર એને મૂત્રજનન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. એના દ્વારા મૂત્રનો નિકાલ થાય છે. તો આ રીતે માનવીમાં મુખ્ય ઉત્સર્ગ અંગ તરીકે એક જોડ મૂત્રપિંડ છે. એ ઉપરાંત સહાયક ઉત્સર્જન અંગો તરીકે એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ અથવા નરમાં એને મૂત્રજનન માર્ગ તરીકે ઓળખવામાં આવે. એનું કારણ આપણે દેડકા વખતે પણ જોઈ ગયા છે કે નરની અંદર મૂત્ર માર્ગ દ્વારા જ જનન કોષોનો પણ નિકાલ થાય છે. એટલે મૂત્ર અને જનન કોષો બંનેનો વહન કરતો હોવાથી એને મૂત્ર જનન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્રમ પ્રમાણે આપણે લઈએ. સૌથી પહેલા માનવીનું મૂત્રપિંડ. તો મૂત્રપિંડ એનો રંગ કેવો હોય છે? પહેલો મુદ્દો આવશે તો એનો રંગ છે લાલાશ પડતો કથ્થઈ. રંગ કેવો છે? લાલાશ પડતો કથ્થઈ. બીજો મુદ્દો આવે છે તેનો આકાર કેવો હોય છે? તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે વાલના બીજ જેવો અથવા આપણે એને કહીશું કાજુ જેવો. કાજુ જેવો એટલે બહાર એક સપાટી એની બહિર્ગોળ છે અને બીજી અંદરની જે કિનારી છે ખાંચાવાળી છે. તો આ રીતે પહેલો મુદ્દો રંગનો થઈ ગયો, લાલાશ પડતો કથ્થઈ રંગ છે. બીજો મુદ્દો આપણે જોયું કે તેનો આકાર વાલના બીજ જેવો અથવા કાજુ જેવો છે. હવે ત્રીજો મુદ્દો આપણે લઈશું કે આ મૂત્રપિંડનું સ્થાન ક્યાં છે? તો મૂત્રપિંડ ઉદર ગુહામાં પૃષ્ઠ શરીર દિવાલ સાથે જોડાયેલું હોય છે. તો ઉદર ગુહામાં ચોક્કસ ક્યાં? તો છેલ્લી ઉરસીય અને ત્રીજી કટ્ટી કશેરુકાની વચ્ચે પૃષ્ઠ સપાટી પર કરોડ સ્તંભ છે, એની બંને બાજુ મૂત્રપિંડ એક જોડ ગોઠવાયેલા છે. તો કશેરુકાઓ એટલે કરોડ સ્તંભના હાડકાની વીંટી જેવા રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કશેરુકા તરીકે ઓળખવામાં આવે. અને આ કશેરુકાઓ ક્યાં આવેલી છે, શરીરમાં એનું સ્થાન ક્યાં છે, એના પરથી એની ઓળખ સ્થાપિત થયેલી છે. ગ્રીવા પ્રદેશમાં આવેલી હોય તેને ગ્રીવા કશેરુકા તરીકે ઓળખવામાં આવે છે. ઉરસીય પ્રદેશમાં આવેલી હોય તેને ઉરસીય કશેરુકા તરીકે ઓળખવામાં આવે છે. કમરના ભાગમાં કટી પ્રદેશમાં આવેલી હોય એને કટી કશેરુકાઓ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ઉરસીય કશેરુકાની સંખ્યા છે 12. એમાં છેલ્લી એટલે 12મી ઉરસીય કશેરુકા અને કટી કશેરુકાની સંખ્યા છે 5. એમાં પહેલી, બીજી અને ત્રીજી. તો છેલ્લી ઉરસીય કશેરુકા અને ત્રીજી કટી કશેરુકાની વચ્ચે આ મૂત્રપિંડ ગોઠવાયેલું હોય છે. ઉદર ગુહામાં પૃષ્ઠ શરીર દિવાલ સાથે કરોડસ્તંભની બંને બાજુ. પણ કરોડસ્તંભની કઈ કશેરુકાની વચ્ચે? આ 1 માર્કનો પ્રશ્ન થઈ ગયો MCQમાં. તો છેલ્લી ઉરસીય કશેરુકા 12 કશેરુકાઓ પૈકી અને ત્રીજી કટી કશેરુકા એની વચ્ચે એ ગોઠવાયેલું હોય છે. એના પછીનો મુદ્દો છે મૂત્રપિંડનું કદ કેટલું હોય છે, એટલે કે એની લંબાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે, જાડાઈ કેટલી છે, અને એ પણ MCQમાં 1 માર્કમાં પ્રશ્ન તરીકે આવે છે. અહીંયા તો એની જે લંબાઈ છે એ લગભગ 10 થી 12 સેન્ટીમીટર જેટલી છે. એની જે પહોળાઈ છે લગભગ 5 થી 7 સેન્ટીમીટર જેટલી છે અને એની જે જાડાઈ છે એ 2 થી 3 સેન્ટીમીટર જેટલી જાડાઈ હોય છે. એટલે કદ બાબતમાં લઈએ તો 10 થી 12 સેન્ટીમીટર લાંબુ, 5 થી 7 સેન્ટીમીટર પહોળાઈ અને 2 થી 3 સેન્ટીમીટર જાડાઈ ધરાવે છે. ખૂબ મહત્વનો પ્રશ્ન છે જે 1 માર્કમાં આગળ પણ પૂછાઈ ગયો છે અને એ છે એનું વજન કેટલું. તો પ્રત્યેક મૂત્રપિંડનું જે વજન છે 120 થી 170 ગ્રામ જેટલું. મૂત્રપિંડનું વજન કેટલું? 120 થી 170 ગ્રામ જેટલું. બરાબર. તો આ મૂત્રપિંડની સામાન્ય માહિતી આવી ગઈ અને એનું કાર્ય આપણે જોઈ ગયા મૂત્ર નિર્માણનું.
તો એ આપણે આકૃતિમાં જોઈ શકીએ કે વાલના બીજ આકારના એક જોડ મૂત્રપિંડ છે. આ મૂત્રપિંડની અંદરની કિનારી ખાંચાવાળી છે કે જેમાંથી મૂત્રવાહિની બહાર આવે છે. તો એક જોડ મૂત્રવાહિની છે આપણે જોઈ શકીએ, અને બંને મૂત્રવાહિની મૂત્રનો સંગ્રહ કરતી રચના સાથે જોડાયેલી છે જે મૂત્રાશય. મૂત્રાશયમાં મૂત્રનો સંગ્રહ થાય અને મૂત્રાશય એમાં સંગ્રહિત મૂત્ર એનો નિકાલ મૂત્રમાર્ગ અથવા મૂત્રજનન માર્ગ દ્વારા થાય છે. એ ઉપરાંત કોઈ પણ અંગને પોષક દ્રવ્યની જરૂર પડે, O2ની જરૂર પડે, શ્વસન વાયુ, ચયાપચયની ક્રિયાને અંતે નકામા દ્રવ્યો જે સર્જાતો એને નિકાલની જરૂર પડે. દરેક અંગ સાથે ચેતા જોડાયેલી હોય છે. તો આ રચના પણ એની સાથે જોડાયેલી હોય છે. તો હવે એક જોડ જે મૂત્રપિંડ છે ઉદર ગુહામાં કરોડસ્તંભની બંને પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા હોય છે, પણ બંને એક સમતલમાં ગોઠવાયેલા નથી. તમે જોઈ શકો અહીંયા. તો ડાબું મૂત્રપિંડ સહેજ ઉપર છે અને જમણું મૂત્રપિંડ સહેજ નીચે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે બંને મૂત્રપિંડ એક સમતલ પર આવેલા હોતા નથી. જમણું મૂત્રપિંડ ડાબા મૂત્રપિંડ કરતા સહેજ નીચેના સમતલ પર હોય છે. બંને એક સમતલમાં નથી. જમણું મૂત્રપિંડ ક્યાં છે? ડાબા મૂત્રપિંડ કરતા સહેજ નીચે છે. તો શા માટે આવું છે? તેનું કારણ આપેલું છે કે જમણી બાજુ ઉદરીય ગુહા, અહીંયા ઉર્વશીની આવશે, અહીંયા ઉદરીય ગુહા આવશે. ઉદરીય ગુહામાં ઉપરની તરફ યકૃત ગોઠવાયેલું હોય છે માટે. તો અહીં વિધાન અને કારણ પૂછાશે. વિધાન કયું છે? તો જમણું મૂત્રપિંડ ડાબા મૂત્રપિંડ કરતા સહેજ નીચેના સમતલ પર હોય છે, એ વિધાન છે. અને કારણ કયું છે? તો કારણ આપેલું છે કે જમણી બાજુ ઉદરીય ગુહામાં ઉપરની તરફ યકૃત ગોઠવાયેલું હોય છે માટે જમણું મૂત્રપિંડ સહેજ નીચેના સમતલ પર હોય છે. તો વિધાન અને કારણ એ નીટ માટે ખાસ યાદ રાખવાનું છે. અહીંયા નોંધી લેજો, નોંધ કરી લેજો. હવે મૂત્રપિંડનો આપણે જોઈ ગયા કે એનો આકાર કેવો છે? વૃક્કાકાર કહીશું, કાજુ જેવો કહીશું, વાલના બીજ જેવો. તેમાં એની બહારની જે કિનારી છે એ બહિર્ગોળ છે, જ્યારે અંદરની સપાટી છે અંતર્ગોળ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણે આકૃતિ દોરીને બતાવી દઉં તમને કે આ જે મૂત્રપિંડ બહારની કિનારી કેવી છે? બહિર્ગોળ. અને અંદરની કિનારી કેવી છે? અહીંયા ખાંચાવાળી છે. ખાંચાવાળી કિનારી તરફ એનો આપણે આયામ છેદ લઈએ તો આ એનો આયામ છેદ આપેલો છે. કેવો છેદ આપેલો છે? આયામ છેદ. તો આયામ છેદમાં આપણે જોઈએ તો અહીંયા જે ખાંચાવાળી કિનારી છે નાભી તરીકે ઓળખવામાં આવે છે. અને નાભી સાથે કેટલીક રચના જોડાયેલી છે. તો નાભી સાથે જોડાયેલી રચના કઈ કઈ? તો સૌથી પહેલા તો આમાં મૂત્રપિંડ ધમની છે કે જે મૂત્રપિંડમાં રુધિર લઈ જાય છે, બરાબર છે. એ મૂત્રપિંડમાં દાખલ થતી ધમની છે, તેને મૂત્રપિંડ ધમની કહીશું આપણે. એ ઉપરાંત એમાં ચેતા દાખલ થાય છે. તો મૂત્રપિંડમાં પ્રવેશ, નાભી તરફ પ્રવેશતી રચના કઈ કઈ? તો પહેલી રચના પ્રવેશે છે કઈ? મૂત્રપિંડ ધમની. અને બીજી રચના છે ચેતા. બહાર નીકળતી રચના કઈ? તો આમાંથી બહાર નીકળતી રચના તરીકે અહીંયા શીરા આવશે, જેને આપણે કહીશું મૂત્રપિંડ શીરા, જે મૂત્રપિંડમાંથી રુધિરનું વહન બહારની તરફ કરે છે. અને એ ઉપરાંત ખાંચાવાળી કિનારી તરફથી એમાંથી મૂત્રવાહિની બહાર આવે છે. તો આ છે મૂત્રવાહિની. તો અહીંયા પ્રશ્ન પૂછાશે નાભી સાથે જોડાયેલી સંલગ્ન રચના. નાભી સંલગ્ન રચના, એમાં અંદર પ્રવેશતી રચના તરીકે શું શું હોય છે? બહાર નીકળતી રચના તરીકે શું શું હોય છે? તો અહીંયા આપણે જોઈ શકીએ મૂત્રપિંડ એની અંતઃસંરચના. તો અંતઃસંરચના એના માટે આપણે એનો આયામ છેદ લેવો પડે, બરાબર. ઊભો છેદ એટલે આયામ છેદ. અને એની અંતર્ગોળ સપાટી એક મોટું છિદ્ર હોય છે જેને નાભી તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? એને નાભી તરીકે ઓળખવામાં આવે છે. અને આ નાભી સંલગ્ન રચના એટલે કે નાભી સાથે જોડાયેલી રચનાઓ કઈ કઈ? તો
તો નાભી દ્વારા ચેતા અને મૂત્રપિંડ ધમની જે અંદર પ્રવેશે છે, જ્યારે મૂત્રવાહિની અને મૂત્રપિંડ શિરા એ બહાર નીકળતી રચના છે. તો અહીંયા પણ 1 માર્કનો ખૂબ મહત્વનો બીજો પ્રશ્ન થઈ ગયો કે નાભી સંલગ્ન રચના પૈકી મૂત્રપિંડમાં દાખલ થતી રચના તરીકે શું શું હોય છે? તો બબ્બેના જોડમાં તમને વિકલ્પ આપેલા હશે. તો નાભી સંલગ્ન રચનામાં અંદર પ્રવેશતી રચના તરીકે ચેતા અને મૂત્રપિંડ ધમની કે જે નાભી તરફ અંદર પ્રવેશ કરે છે, જ્યારે મૂત્રપિંડ શિરા અને મૂત્રવાહિની એ નાભી પ્રદેશમાંથી બહાર આવે છે. તે વિસ્તારને આપણે નાભી પ્રદેશ તરીકે ઓળખીશું અહીંયા. તો આ રીતે સંલગ્ન રચના સ્વરૂપે આ પ્રશ્ન એમાં આવે છે. હવે અંતઃરચનાના આગળના મુદ્દા આપણે લઈએ તો અહીંયા આપણે જોઈ ગયા કે મૂત્રપિંડની જે આંતરિક રચના છે એમાં ચેતા અને મૂત્રપિંડ ધમની દાખલ થાય છે. મૂત્રપિંડ ધમની અને સાથે ચેતા અંદર દાખલ થાય છે, જ્યારે મૂત્રપિંડ શિરા અને મૂત્રવાહિની બહાર નીકળે છે, અને આ વિસ્તારને આપણે નાભી તરીકે ઓળખી ગયા છે. હવે આયામ છેદમાં બરાબર છે, આપણે જોઈએ તો સંયોજક પેશીના બેવડા પટલથી આ મૂત્રપિંડ ઘેરાયેલું હોય છે અને અંદરનો ભાગ સ્પષ્ટ 2 ભાગમાં વહેંચાયેલો છે. બહારનો ભાગ જેને બાહ્યક તરીકે ઓળખવામાં આવે છે અને અંદરનો ભાગ એ મજ્જક તરીકે ઓળખાય છે. તો આયામ છેદમાં મૂત્રપિંડ 2 ભાગમાં વહેંચાયેલું છે, બાહ્યક અને મજ્જક. હવે આપણે જોઈએ કે બાહ્યક એ દાણાદાર રચના સ્વરૂપે હોય છે, બરાબર છે, કે જેમાં મોટા ભાગની ઉત્સર્ગ એકમો એમાં આવેલા હોય છે, જ્યારે મજ્જકની અંદર જે પિરામિડો જેવી રચના જોવા મળે છે કે જેને રિનલ પિરામિડો તરીકે ઓળખવામાં આવે છે. તો આ મૂત્રપિંડ નલિકાઓની ગોઠવણી એવી રીતે થયેલી હોય છે કે જેથી વચ્ચે પિરામિડો જેવી રચના જોવા મળે છે, આને રિનલ પિરામિડો તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે પિરામિડોની વચ્ચે આ સ્તંભ જેવી રચના જોવા મળે જેને રિનલ કોલમ તરીકે ઓળખવામાં આવે, અથવા એને કોલમ ઓફ બર્ટીની તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે મજ્જકમાં જે પિરામિડો છે એ પિરામિડો એની અંદર પ્રવર્ધો જેવી રચના જોવા મળે જેને કેલિક્સ અથવા કેલાઇસિસ તરીકે ઓળખવામાં આવે. એક રચના કેલિક્સ, બહુવચનમાં એને કેલાઇસિસ તરીકે ઓળખવામાં આવે. તો મૂત્રપિંડ નિવાપ, મૂત્રપિંડના નાભી તરફના અંદર પોલા કોટર જેવો ભાગ જોવા મળે છે જેને મૂત્રપિંડ નિવાપ તરીકે, પોલા કોટર જેવો જે ભાગ છે એને મૂત્રપિંડ નિવાપ, અને મૂત્રપિંડ નિવાપના જે પ્રવર્ધો છે એને કેલેક્સ અથવા કેલાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે જોઈએ આગળ અહીંયા તો મૂત્રપિંડની અંદરની તરફ, નાભી તરફ નિવાપ આકારનો કોટર હોય છે જેને મૂત્રપિંડ નિવાપ તરીકે ઓળખવામાં આવે છે, અને આ નિવાપના જે પ્રવર્ધો છે એને કેલિક્સ અથવા કેલાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા 1 માર્કનો મહત્વનો પ્રશ્ન, મૂત્રપિંડ નિવાપના પ્રવર્ધો કયા નામે ઓળખાય છે? ચલો, મૂત્રપિંડનું બહારનું સ્તર બાહ્યક તરીકે ઓળખાય છે. પુટિકીય ઘણી બધી મૂત્રપિંડ નલિકાઓ જોવા મળે છે અહીંયા, અને આ બહારની તરફના ભાગને બાહ્યક કહેવાય, અંદરની તરફના ભાગને મજ્જક કહેવાય. આ મજ્જકની અંદર આપણે જે થોડા શંકુ સમૂહો આવેલા હોય છે જેને આપણે રિનલ પિરામિડ તરીકે ઓળખી ગયા, રિનલ પિરામિડ, અને એના જે પ્રવર્ધો છે કેલાઇસિસ એમાં વિસ્તારેલા છે. બાહ્યકનો વિસ્તાર મજ્જકના પિરામિડની વચ્ચે જે પ્રવેશેલો છે એને રિનલ કોલમ અથવા એને કોલમ ઓફ બર્ટીની તરીકે પણ ઓળખવામાં આવે છે. 1 વાતનો મહત્વનો પ્રશ્ન. તો આ રીતે મૂત્રપિંડની જે આંતરિક રચના છે, બરાબર છે, તેમાં ઉત્સર્ગ એકમો આવેલા હોય છે અને પ્રત્યેક મૂત્રપિંડમાં લગભગ 10 લાખ ઉત્સર્ગ એકમો આવેલા હોય છે. આ ખૂબ મહત્વનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અહીંયા દરેક મૂત્રપિંડમાં એના રચનાત્મક અને ક્રિયાત્મક જે એકમ છે એને ઉત્સર્ગ એકમ તરીકે ઓળખવામાં આવે છે, અને પ્રત્યેક મૂત્રપિંડમાં ઉત્સર્ગ એકમોની સંખ્યા કેટલી છે? 10 લાખ જેટલી છે. પણ જ્યારે પ્રશ્ન નીટમાં પૂછાય ત્યારે આ રીતે પૂછાય કે માનવીમાં ઉત્સર્ગ એકમોની સંખ્યા કેટલી, અને પહેલો જ વિકલ્પ સામે લખેલો છે 10 લાખ.
અહીંયા આપણે જોઈ ગયા કે મૂત્રપિંડમાં દરેક મૂત્રપિંડમાં 10 લાખ છે અને માનવીમાં મૂત્રપિંડની સંખ્યા કેટલી જોઈ ગયા આપણે 2 એટલે એક જોડ તો એક મૂત્રપિંડમાં 10 લાખ એટલે 2 મૂત્રપિંડ હોવાથી કેટલા થશે 20 લાખ યાદ રાખજો તો આ પ્રશ્ન એમ નીટમાં ખાસ કરીને પૂછાઈ ગયેલો છે અહીંયા તો આ થઈ ગઈ મૂત્રપિંડની આંતરિક રચના અને આ મૂત્રપિંડની આંતરિક રચનાનો પ્રશ્ન ખૂબ મહત્વનો 2 અથવા 3 માર્કમાં પૂછાય છે યાદ રાખજો અને એમાંથી એમસીક્યુ પણ પૂછાય છે ખાંચાવાળી કિનારી છિદ્ર આવેલું છે તેને શું કહેવાય તો નાભી તો આ રચનાઓ નાભી તરફ છે બરાબર છે નાભી તરફ આપણે જોઈ ગયા દાખલા તરીકે પાછો બતાવો ગયા કે આ મૂત્રપિંડ એમાં પોલા કોટર જેવો ભાગ જેને આપણે મૂત્રપિંડ નિવાપ તરીકે ઓળખી ગયા આ મૂત્રપિંડ નિવાપના પ્રવર્ધો આપણે કેલિક્સ તરીકે ઓળખી ગયા અને અહીં આપણે આ જોઈએ આપણે રિનલ કોલમ આને શું કહીશું આપણે રિનલ કોલમ અથવા કોલમ ઓફ બર્ટીન એટલે આ જે બાહ્યકનો જે વિસ્તાર છે આ બાહ્યકનો વિસ્તાર જે આપણે મજ્જકની અંદર વિસ્તરેલો છે બરાબર છે એને કોલમ ઓફ બર્ટીની કહીશું અહીંયા અને આ જે પિરામિડો જેવી રચના જે મૂત્રપિંડ નલિકાઓની ગોઠવણીને કારણે બને છે અને મજ્જક રિનલ પિરામિડ તરીકે ઓળખીશું અને પિરામિડોની વચ્ચે જે બાહ્યકનો વિસ્તાર છે એને એક રિનલ કોલમ અથવા કોલમ ઓફ બર્ટીની તરીકે આપણે ઓળખી ગયા અહીંયા અને મૂત્રપિંડ નિવાપના જે પ્રવર્ધો છે એને કેલિક્સ અથવા એક વચનમાં કેલિક્સ અને બહુવચનમાં એને કેલાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતે એની આકૃતિ આપીને એના પરથી પણ પ્રશ્ન પૂછવામાં આવે છે બરાબર છે અથવા 2 થી 3 માર્કમાં આખો પ્રશ્ન પણ પૂછાય છે મૂત્રપિંડની આંતરિક રચના બરાબર છે એ ખાસ યાદ રાખજો અને આગળ આપણો જે ઉત્સર્જન તંત્ર તેમાં મૂત્રપિંડનું સ્થાન જમણા મૂત્રપિંડ છે નીચે ડાબુ ઉપર કેમ છે બરાબર છે આવા જે વિધાન અને કારણ પણ એમાં પૂછવામાં આવે છે તો આમાં મૂત્રપિંડની જે આંતરિક રચના છે એ ખૂબ મહત્વનો પ્રશ્ન તરીકે આપણે 2 થી 3 માર્ક માટે તૈયાર કરવાનો છે અને કેટલાક એમસીક્યુ પ્રશ્ન પણ એમાં મહત્વના છે યાદ રાખજો અહીંયા થેન્ક યુ ઓલ અને આ મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરતા રહેજો કે જેથી મારા દરેક વિડીયો તમને સરળતાથી જોવા મળી શકે